નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 18 દેહ જળ અને પરિવહન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રુધિરના બે ઘટકો એટલે કે રુધિર રસ અને રુધિર કોષો વિશેની સામાન્ય માહિતી મેળવેલી હતી. તેની અંદર આપણે રુધિર રસની માહિતી છે એ ડિટેલમાં પણ મેળવેલી હતી. આ લેક્ચરની અંદર આપણે રુધિરનો બીજો ભાગ એટલે કે સંગઠિત પદાર્થો અથવા તો રુધિર કોષો વિશેની માહિતી છે એ મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ સંગઠિત પદાર્થો. સંગઠિત પદાર્થોને સામાન્ય રીતે આપણે રુધિર ના કોષો તરીકે ઓળખીએ છીએ. એટલે કે રુધિરની અંદર જે વિવિધ કોષો આવેલા છે તેને આપણે સંગઠિત પદાર્થો અથવા તો રુધિરના કોષો તરીકે ઓળખીએ છીએ. તો આ રુધિરની અંદર ખાસ કરીને મુખ્ય 3 પ્રકારના અલગ અલગ સંગઠિત પદાર્થો અથવા તો રુધિરના કોષો છે એ જોવા મળે છે. જેમાં સૌથી પહેલા જેને આપણે સૌથી વધુ પ્રમાણની અંદર જોવા મળે છે તે જે છે એ છે ઇરિથ્રોસાઇટ્સ, જેને સામાન્ય રીતે આપણે આરબીસી તરીકે પણ ઓળખીએ છીએ. આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ, રાઈટ. ઇરિથ્રોસાઇટ્સ, આરબીસી, રેડ બ્લડ સેલ. અને આના કારણે જ આપણું રુધિર લાલ રંગનું છે જોવા મળે છે. અને સૌથી વધુ પ્રમાણની અંદર ઇરિથ્રોસાઇટ્સ જ, આરબીસી જ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેને આપણે હજી એક સામાન્ય નામ તરીકે એટલે કે રક્તકણ તરીકે, રક્તકણો તરીકે છે એ ઓળખીએ છીએ. લાલ કણો, રુધિરના કણો, રાઈટ. ત્યારબાદ સંગઠિત પદાર્થનો બીજો ભાગ એટલે કે બીજા કોષો જેને સામાન્ય રીતે લ્યુકોસાઇટ્સ, જેને આપણે શ્વેત કણ, સફેદ કણ તરીકે ઓળખીએ છીએ. આનું બીજું નામ સામાન્ય રીતે ડબલ્યુબીસી, ડબલ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ, રાઈટ. વ્હાઇટ એટલે કે સફેદ, બ્લડ એટલે કે રુધિર અને સેલ્સ એટલે કે કોષો. ડબલ્યુબીસી લ્યુકોસાઇટ્સ અથવા તો શ્વેત કણો, વ્હાઇટ બ્લડ સેલ્સ તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ સંગઠિત પદાર્થોનો સૌથી છેલ્લો ભાગ જેને સામાન્ય રીતે આપણે રુધિર કણિકાઓ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત આનું બીજું નામ થ્રોમ્બોસાઇટ્સ પણ છે. રાઈટ. તો રુધિર કણિકાઓને થ્રોમ્બોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં વાત કરીએ તો ઇંગ્લિશની અંદર આપણે એને પ્લેટલેટ તરીકે ઓળખીએ છીએ. પ્લેટલેટ્સ, રાઈટ. ડીશ સાફ કરવાની પ્લેટ ને દેવો, જોજો છોકરાઓ, પ્લેટલેટ્સ છે રુધિર કણિકાઓ, થ્રોમ્બોસાઇટ્સ. રેડી. અને સામાન્ય રીતે આ ઇરિથ્રોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ ત્રણેય ભેગા મળી સંયુક્ત રીતે સંગઠિત પદાર્થોની રચના કરે છે, જે રુધિરનો લગભગ 45% ભાગ છે એ જોવા મળે છે. જ્યારે 55% ભાગ એ રુધિર રસનો જોવા મળે છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે એક પછી એક જે સંગઠિત પદાર્થોની રચના એટલે જે કોષો છે તેનો અભ્યાસ આપણે ડિટેલની અંદર કરીશું. તો સંગઠિત પદાર્થોનો સૌથી પ્રથમ કોષ કે જે સૌથી વધુ પ્રમાણની અંદર રુધિરની અંદર હાજર હોય છે એટલે કે ઇરિથ્રોસાઇટ્સ. તો ચાલો શરૂઆત કરીએ ઇરિથ્રોસાઇટ્સ.
ઇરિથ્રોસાઇટ્સના ઘણા બધા નામો છે, જેવી રીતે આપણે વાત કરેલી ઇરિથ્રોસાઇટ્સ અથવા તો રાતા રુધિરકોષો અથવા રક્તગણો, ઇંગ્લિશમાં આરબીસી, ફૂલ ફોર્મ રેડ બ્લડ સેલ્સ અથવા તો રેડ બ્લડ કોર્પ્યુલ્સ, રાઈટ. તો આ બધા નામ એક જ કોષના છે. ગુજરાતીમાં 3 નામ છે, ઇંગ્લિશમાં 2 નામ છે અને એક નામ શોર્ટ ફોર્મ તરીકે છે, જેને આપણે સામાન્ય રીતે આરબીસી તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જ નામ ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ નામ તમારે યાદ રાખવાના છે, કારણ કે અલગ અલગ રેફરન્સ બુકની અંદર, અલગ અલગ એક્ઝામની અંદર અલગ અલગ નામ છે એ આપેલા હોય છે. તેથી આ બધા નામ આપણે યાદ રાખીશું. અને આ ઇરિથ્રોસાઇટ્સ રુધિરની અંદર સૌથી વધુ પ્રમાણમાં હોય છે, એટલે કે અન્ય રુધિરના કોષો કરતાં આ જે કોષો છે, ઇરિથ્રોસાઇટ્સના જે કોષો છે એ વધારે પડતા જોવા મળે છે. તો સામાન્ય રીતે એક સ્વસ્થ પુખ્ત માણસની અંદર, એટલે કે સામાન્ય રીતે મેલની વાત કરીએ અથવા તો ફિમેલની વાત કરીએ તો એની અંદર રક્તકણો છે એ રુધિરમાં 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન એમએમમાં હોય છે. ખાસ કરીને આ એકમ યાદ રાખવો જરૂરી છે, કારણ કે એકમ વિના કોઈ પણ મૂલ્યની કિંમત હોય નહીં. એટલે રક્તકણો છે એ રુધિરમાં 5 મિલિયનથી 5.5 મિલિયન પ્રતિ ઘન એમએમ એટલે કે મીમી ની અંદર છે એ જોવા મળે છે. પુરુષની અંદર આ સંખ્યા થોડીક વધુ પ્રમાણની અંદર હાજર હશે અને સ્ત્રીની અંદર આ રક્તકણોની સંખ્યા થોડા ઓછા પ્રમાણની અંદર હાજર છે. એટલે કે સામાન્ય રીતે એ 5 મિલિયનથી 5.5 મિલિયન ની અંદર જ જોવા મળે છે. સામાન્ય રીતે જે પુખ્તની અંદર રક્તકણો છે, એટલે કે ઇરિથ્રોસાઇટ્સ છે, એ અસ્થિમજ્જાની અંદર ઉત્પન્ન થાય છે. તો સામાન્ય રીતે પ્રશ્ન થાય કે શરીરની અંદર અસ્થિમજ્જા છે, એ અસ્થિમજ્જા ક્યાં આવેલું હોય છે? તો શરીરની અંદર અસ્થિમજ્જા છે એ પગની અંદર જોવા મળે છે. તો અહીંયા આકૃતિની અંદર તમને મનુષ્યનું કંકાલ તંત્ર છે એ જોવા મળે છે અને કંકાલ તંત્રની અંદર તમે જોઈ શકો છો કે જે લાલ રંગના છે, બરાબર છે, એ અસ્થિમજ્જા છે અને એ અસ્થિમજ્જાની અંદર રુધિરકોષો છે એ રુધિરકોષો ઉત્પન્ન થાય છે. એટલે કે સામાન્ય રીતે પગનું જે પહેલું હાડકું છે તેની અંદરની બાજુએ અસ્થિમજ્જા જોવા મળે છે, લાલ પ્રકારના રુધિરકોષો છે એ જોવા મળે છે. સામાન્ય રીતે સસ્તનોમાં આ રક્તકણો એટલે કે આરબીસી એ કોષ કેન્દ્ર વિહીન હોય છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે ઘણી બધી પરીક્ષાની અંદર પૂછાય છે. કયા પ્રાણીઓની અંદર રક્તકણો છે કોષ કેન્દ્ર વિહીન હોય? તો સામાન્ય રીતે સસ્તનોની અંદર, એટલે કે મનુષ્યની અંદર વાત કરીએ, રાઈટ, બધા સસ્તનો આવી જશે. મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યની અંદર રક્તકણો છે એ રક્તકણો કોષ કેન્દ્ર વિહીન હોય છે, કે જેની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. અને સામાન્ય રીતે આ રક્તકણનો આકાર દ્વિઅંતરગોળ છે, દ્વિઅંતરગોળ જોવા મળે છે. ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર કોષ કેન્દ્રની અંદર આ રક્તકણના કોષોનું નામ આવી ગયેલું છે કે જે કોષ કેન્દ્ર વિહીન હોય છે. અને આ ઉપરાંત 8મા ચેપ્ટરની અંદર જ જ્યારે આપણે કોષના વિવિધ પ્રકારના આકારોની વાત કરતા હતા ત્યારે આપણે દ્વિઅંતરગોળ પ્રકારના
જે રુધિરના કોષો છે એ પણ જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા તમને આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે રુધિરના જે કોષ છે એ સામાન્ય રીતે દ્વિઅંતરગોળ છે એ દેખાય છે. અચ્છા, સામાન્ય રીતે આ જે કોષો છે એ આપણને લાલ રંગના દેખાય છે, એટલે જ આપણે એને રાતા રુધિર કોષો કહીએ છીએ. લાલ રંગના રુધિર કોષો રક્તકણો તરીકે ઓળખીએ છીએ. તો આ એમનો લાલ રંગ છે એ શા માટે છે? કેમ પીળો, લીલો, બ્લુ, સફેદ આવો રંગ કેમ નથી? રાઈટ, પ્રશ્ન થાય તો કે એમનો જે સામાન્ય રંગ લાલ રંગ છે એ લાલ રંગ એક લોહયુક્ત, લોહ એટલે કે આયન, રાઈટ, આયરન Fe, તો એ Fe લોહયુક્ત સંયુગ્મી જટિલ પ્રોટીન છે જેનું નામ આપણે હિમોગ્લોબિન તરીકે છે એ ઓળખીએ છીએ. તો આ હિમોગ્લોબિનની હાજરીને કારણે, અને હિમોગ્લોબિન છે એ લોહયુક્ત છે એટલે કે લોહયુક્ત સંયુગ્મ જટિલ પ્રોટીન હિમોગ્લોબિનની હાજરીને કારણે રુધિરના જે કોષો છે એ લાલ રંગના અથવા તો રાતા રંગના દેખાય છે. એટલે જ તેને આપણે રાતા રુધિર કોષો અથવા તો લાલ રુધિર કોષો અથવા તો રક્તકણ તરીકે છે એ ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં રેડ એટલે કે લાલ, બ્લડ એટલે કે રુધિર, અને સેલ્સ એટલે કે કોષો RBC તરીકે ઓળખીએ છીએ. જો સ્વસ્થ વ્યક્તિના રુધિરને લેવામાં આવે તો 100 ml રુધિરમાં 12 થી 16 ગ્રામ હિમોગ્લોબિન છે એ જોવા મળે છે. આ હિમોગ્લોબિન શા માટે રુધિરની અંદર હાજર હોય છે? એ હિમોગ્લોબિનનું કાર્ય શું? તો કે સામાન્ય રીતે આપણે 17મા ચેપ્ટરની અંદર વાત કરેલી હતી કે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓના વહનમાં ભાગ ભજવે છે. એટલે કે હિમોગ્લોબિનનું કાર્ય શ્વસનના વાયુઓના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે. રક્તકણ એટલે કે RBC નો સરેરાશ જીવનકાળ છે એ 120 દિવસનો હોય છે. 120 દિવસની અંદર RBC મૃત્યુ પામે છે. અને સામાન્ય રીતે આ જે RBC છે એ RBC 120 દિવસ બાદ બરોડ એટલે કે જેને સામાન્ય રીતે રક્તકણોનું કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે તેની અંદર નાશ પામે છે. એટલે કે RBC, ઇરિથ્રોસાઇટ્સ અથવા તો રેડ બ્લડ સેલ્સ, રાઈટ, રક્તકણો જેને આપણે ઓળખીએ છીએ એ રક્તકણો બરોડની અંદર નાશ પામે, બરોડની અંદર તેનું મૃત્યુ થાય, અને તેના જ કારણે આપણે બરોડને રક્તકણોનું કબ્રસ્તાન તરીકે છે એ ઓળખીએ છીએ. તો ચાલો ઇરિથ્રોસાઇટ્સ એટલે કે જે રક્તકણોની રચના છે તેને જ આપણે એક વિડિયો દ્વારા સમજીએ. સામાન્ય રીતે રુધિરની અંદર ઇરિથ્રોસાઇટ 99% હોય છે, લ્યુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓ 1% જોવા મળે છે. રુધિર કોષો એ બોન મેરો એટલે કે અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે, જે લાલ રંગના હોય છે. તેનું પ્રમાણ 5 થી 5.5 મિલિયન કોષ પ્રતિ ઘન mm છે જોવા મળે છે. રુધિર કોષો એ કોષ કેન્દ્ર વિહીન હોય છે અને સામાન્ય રીતે તેમનો આકાર છે એ દ્વિઅંતરગોળ જોવા મળે છે. આ ઉપરાંત તેની અંદર લોહયુક્ત એક સંયુગ્મ પ્રોટીન હોય છે જેનું નામ છે હિમોગ્લોબિન, અને તેના કારણે તેનો રંગ લાલ રંગનો હોય છે. હિમોગ્લોબિન છે એ શ્વસન વાયુઓના વહનમાં ભાગ ભજવે છે, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. આ ઉપરાંત રુધિર કોષનું આયુષ્ય 120 દિવસનું હોય છે, અને ત્યારબાદ 120 દિવસ બાદ રુધિર કોષો છે એ બરોડની અંદર છે એ નુકસાન પામે છે, જેને આપણે સ્પ્લીન તરીકે ઓળખીએ છીએ, અને સામાન્ય રીતે એને રુધિર કોષોનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. અને જો રુધિર કોષો છે એ ઓછા પ્રમાણની અંદર ઉત્પન્ન થાય તો સામાન્ય રીતે એને એનેમિક કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એનેમિયાના દર્દીઓ તરીકે ઓળખવામાં આવે છે.
જો વ્યક્તિને એનેમિયા હોય તો તેનું શરીર દુબળું પાતળું અને કાળા રંગનું જોવા મળે છે, અને જો શરીરની અંદર પુખ્ત પ્રમાણની અંદર રક્તકણો કોષો જોવા મળે તો તેનું શરીર હૃષ્ટપૃષ્ટ અને વ્યવસ્થિત રીતે છે એ જોવા મળે છે. એનો મતલબ કે એનેમિક પેશન્ટની અંદર રક્તકણોની સંખ્યા ઓછી હોય છે.